નમસ્કાર મિત્રો, તોફાનના કારણે લો સાયક્લોનના ઇમ્પેક્ટના કારણે જોરદાર વરસાદ પડ્યો માંડવીમાં અને કચ્છના જુદા જુદા વિસ્તારમાં. ખાસ કરીને સરકારી ખોટા આયોજનના કારણે, જમીનોના દબાણના કારણે અને મોટા પાયે જે પાણીના વેણ હતા એ બધા દબાઈ દેવાના કારણે નગરપાલિકા પોતે પોતાના પ્રોપર્ટીઓ પાણીના વેણ પર બનાવવાના કારણે મોટે પાયે પાણી ભરાણા. માંડવી શહેરમાં પણ મોટે પાયે પાણી ભરાણો. પાણીના કારણે લોકો દુઃખી થયા, ખેતરોમાં પાણી ભરાયા, લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ અને ગામડે ગામડે લોકો હેરાન થયા. બબ્બાવાળીનો નામ વારવાર ઉછળ્યો અને પાણી બીજા ઘણા વિસ્તારો ભરાણા હતા, પણ નામ વારવાર બબ્બાવાળીને આવ્યો. ને એમાં ખાસ કરીને આપણા ધારાસભ્યશ્રી એ રીતે વર્તતા હતા જેમ લાગે છે કે આખી માંડવીમાં માત્ર બબ્બાવાળીમાં જ પાણી ભરાણો છે અને પોતે માત્ર બબ્બાવાળીના ધારાસભ્યો એ રીતે આખો બિહેવ કર્યું. બાકી આખી માંડવીમાં ક્યાંય જોવાની તસ્તી ન લીધી. આજ લીલો દુષ્કાળ પડ્યો છે. ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોને મોટો પાયે નુકસાન થયું છે. પર્યોચરો પલળી ગયો છે અને જોડે જોડે ઊભા પાક પણ ભરી ગયા છે. આ બધાનો જવાબદારી કોણ લેશે? આપણે જાણીએ ગયા ફેર આપણે ખેડૂતોએ મોટે પાયે કિસાન સંઘના નિર્ણયોથી, કિસાન સંઘથી અંજાઈને ને મોટે પાયે ભાજપના ખોરે બેઠા હતા. એના પછી પણ કિસાન સંઘ પોતે જઈને ભાજપના ખોરે બેઠી હતી અને પરિસ્થિતિ શું થઈ? આ ખેડૂતો કિસાન સંઘના ખોરે અને કિસાન સંઘ ભાજપના ખોરે અને ભાજપનું કિસાન સંઘનો પ્રમુખ ક્યાં? તો વિદેશમાં. તો આ બધા જુદા જુદા બેઠા છે. આજ કિસાનો લડત કોણ આપશે? કિસાન સંઘ ભારતીય જનતા પાર્ટીની દલાલ જેમ વર્તે છે. કોઈ ખેડૂતનો કોઈ પણ માંગણી પર ધ્યાન દેતી, ખેડૂતો સ્તર પર ધ્યાન દેતી નથી. 2 દિવસ ખાલી કલેક્ટર આવીને ફોટા પડાવી આવતી, કિસાન સંઘ સોલ્યુશન નથી આવતો. ગયા પહેલાના વિપર્યયના સમયના 900 કરોડ રૂપિયાના કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પણ આજ સુધી કચ્છના લોકોને મળી નથી અને વળી આ પ્રોબ્લેમ આવીને ઉભો રહ્યો છે. વળી ખેડૂત લીલો દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ છે. હું નિવેદન કરું છું, કિસાન સંઘ પોતે કરે યા એનો હોદ્દેદારો મળીને વહેલી તકે આ સરકારથી ડિમાન્ડ કરે. કિસાન સંઘના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. મારા માટે આ વધારે અગત્યની વાત છે. કારણ કે જ્યારે કિસાનો એકલા લડવા માંગે છે ત્યારે કિસાનનો પૈસો રાજકારણ મત કરો અને કિસાનોનો હકની લડાઈ હોય તમે કરતા નથી. ના તમે કિસાનને કંઈ આપી શકશો, ના પોતે કિસાનો માટે લડી શકશો. તો કિસાનનો પાયમાલી માટે તમે જવાબદાર થઈ રહ્યા છો. મારે હા જોડે કિસાન સંઘના લોકોને અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને, સાંસદશ્રીને, ધારાસભ્યશ્રીને કે વહેલી તકે જે કિસાનો દુષ્કાળનો સર્વે કરાવે, સર્વે કરીને એને કેટલો કમ્પન્સેશન થાય કમ્પન્સેશન ડિક્લેર કરે. આપણે જોઈ રહ્યા છીએ સરકારે વાતું બહુ કરી, સર્વેના નામ પર 2-4 દિવસ ફાંકા ફોજદારી કરી, પણ હવે કંઈ થતું નથી. ખેડૂતો આજે વાટ જોઈને ગામડામાં બેઠા છે. ક્યાર સુધી આ રીતે ખેડૂતોને લૂંટતા રહેશો? ક્યાં સુધી ખેડૂતો પાયમાલ થશે? ક્યાં સુધી અન્નદાતા આપણા દુઃખી થશે આપણા પાપના કારણે? આજ ગોચર ખાઈ જાઓ છો. ગોચરનો કોઈ મર્યાદા નથી. ગોચર ક્યાં છે કોઈને ખબર નથી. ગુજરાત સરકારના એક સર્ક્યુલર પ્રમાણે દરેક તાલુકા અધિકારીને ફરજિયાત ગોચરના આંકડા રાખવાની જવાબદારી છે ને કલેક્ટરશ્રીની જવાબદારી છે કે દર મહિને એ રજિસ્ટર ચેક કરે કયા ગામમાં, કયા વિસ્તારમાં, કયા તાલુકા કેટલી ગોચર છે. એક કામ પણ થઈને રહે. હા, જ્યારે કોઈ પ્રાઇવેટ કંપની, કોઈ ઉદ્યોગપતિને જમીનની ગોચર જોતી હોય તો તરત જ મામલતદાર અને પ્રાંત બધા મળીને સરકારી ઠરાવ પાસ કરીને કે પંચાયતની મરજીની જરૂર નથી, પંચાયતના કન્સેન્ટ જરૂર નથી, એવો કાયદો બનાવી નાખ્યો છે અને સીધા આપી દે. જેનો હાલનો નવો ઉદાહરણ જો તો કાઠળા ગામનો યા ટ્રીપનો છે. હાઈકોર્ટે બહુ સારો ઓબ્ઝર્વેશન એના પર લીધો છે. અમને વિશ્વાસ છે કે હાઈકોર્ટ સારો નિર્ણય પણ લેશે. પણ ક્યાં સુધી કિસાન ભોગવશે તમારા બધાના પાપના કારણે? આજે કિસાન સંઘ મોટે પાયે ભાજપને દલાલ બનાવીને બેઠી છે. શું કરી રહી છે આજ કિસાનો માટે? અરે કિસાન તમારા ભરોસે બેઠો છે. તમે નથી કરી શકતો રાજીનામા આપો, તમારો આખો વિખેરી નાખો સંસ્થા તમારી આખી. ખોટા તમારા ભરોસે કિસાન દુઃખી થઈ રહ્યા છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.